ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આશા કરીએ છીએ કે તમે કુશળ મંગલ હશો. હવે અમે ચા બનાવીએ છીએ. ચા બનાવી અને આ બાજુ પાણી ગરમ કરી દીધું મેં. અને દુલામને આજે હવાની નિહાર એટલે એ તો નાહી ગયો નિહારે. નાહી ગયો બધો હવા માર માટે પાણી ગરમ કરીએ છીએ અને ચા પી લીધી. ચા બનાવી દીધી અમે. હવે ચા વાસેદું પાણી કરી દઈએ એટલે પછી નાસ્તો બનાવીએ. પાછું પાણી કરી દઈએ એટલે પછી નાસ્તો બનાવીએ. જો ધુલામને દિલુમને હવાની નિહાર એટલા માટે છે, આજે પાંચમનો મેળો છે અમારા બોડેલીમાં. પાંચમનો મેળો આજે આ જૈન ખરા ને, જૈનનો એ યાત્રા નીકળે જૈનની. એટલે આજુબાજુના બધા જેટલા જૈન સમુદાયમાં જોડાયેલા એ બધા આવે થઈ એ છે. આજે પોચીઓ એમ કહીએ છે, પોચિયાનો મેળો એમ. પાંચમનો મેળો ને એટલે પોચિયાનો મેળો કહે. એટલે બહુ મોટો મેળો થાય. એટલે અમે થઈ જવા કરીએ છીએ, પણ હજુ વાર છે, મોડા 2 વાગે 1:30 વાગે જઈશું. હા, અમે પાણી ભર લાવું નાહવા માટે, કારણ કે મોટર બગડી ગઈ છે પંચાયતની, એટલે પાણી નહીં આવતું. અમે ભર લાવું પેડ પંપેથી. અને વરસાદ ચાલુ થઈ ગયો થોડો થોડો પાછો. જો આ કાલે નહીં પડ્યો, આજે પાછું ચાલુ થઈ જશે. મેં બોરેલી જઈ આવું મિત્રો. ચૂનો લાવવાનો છે, કડિયા કે ચૂનો ખૂટ્યો છે પ્લાસ્ટર કરવાનો. એ ચૂનો વાની આલું એટલે તહેુરી દક્ષા નાસ્તો બનાવી રાખશે. મેં તહેુરી લઈ આવું. બોરેલી જવું પડશે, અહીં દુકાનો અમે નહીં મળતો, એટલે બોરેલી જવું પડશે ને. અને આ વાસેથી પાણી કરીને પછી નાસ્તો બનાવી દઈશે. ચૂનો લાવીને કરિયાને આપી દીધો. હવે એટલે કરિયા હવે પ્લાસ્ટર કરશે એમની રીતે. ચૂનો લાવીને એમને આપી દીધો છે. બજારમાંથી લઈ આવ્યો મેં, બોલી ચલો. હવે બટાકાની શાક ને ખીચડી બનાવવા કરીએ છીએ. બટાકાની શાક ને ખીચડી બનાવી દઈએ ને તે સુધી દુલ્હામને આવી જશે નિહારેથી. પછી એનો મીરામ જવા કહે છે, જશે પણ એ તો મોડીએ જશે. તો ફરી હવે ભાત શાક બનાવી દઈએ. પછી 4 હાર વાર લાવીએ, વળી 4 વાર લાવીને પછી બધું કરવાનું છે. કારણ કે વહરાતનો રાગો જોગો જોઈને જ જવાનું. વરસાદ આવે એવું લાગે છે એટલે 4 પહેલી કાપી દેવાની. તો પછી મેરામ નાહી જઈને 4 રહી જાય. એની 4 પહેલી કાપી દઈશું, પછી જશું. ભાત અને શાક થઈ ગયું છે. હવે નાસ્તો કરી લઈએ. તો આ ભાત બનાવી દીધું છે અને બટાકાની શાક રસાવાળી બનાવી છે. રસાવાળી શાક બનાવી અને વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે પાછું આજે મેરો છે અને વરસાદ ચાલુ થઈ ગયો. એ તો દર વરસ જ એવું, પોચેનદાર વરસાદ પડે એ પહેલેથી એવું છે અમારે. પોચેનદાર વરસાદ પડે એમ. નાસ્તો કરીએ પછી 4 કાપવા જવા કરીએ છીએ. 4 કાપી લાવીને પછી જઈએ છે. નાસ્તો કરી લીધો છે. હવે આ ભેંસોને પોણી પાઈ દઈએ. પોણી આવ્યું આજે 2-3 દાડાથી મોટર બગડેલી હતી પણ ચાલુ કરી અમને, એટલે અમને પાણી આવ્યું છે. પાણી પાઈ દઈએ પછી 4 કાપવા જઈએ બેસોને. એટલે પછી બેહી રહેશે પાણી પીને. 4 કાપી લાવીએ. વહરાત છોટો, કારણ કે આ વહરાતનું કોઈ ઠેકોન નહીં. અમને તો છોટા પડવા બાજરા પણ પાછું બંધ થઈ ગયો છે. તો જી આવીએ. ચાલ આપણે 4 કાપી લાવીએ. 4ના ભારા લઈ આવ્યા છે. એક જ ભારો કાપ્યો. કાપતો તો મચ્છર જબ્બર કેળે અને વહરાત ચાલુ થઈ ગયો. છોટા ચાલુ થઈ ગયો અને મચ્છરે જબ્બર કેળવતા કે હા કે એક જ ભારો વાર લઈએ એમ કરી નાહી આવ્યો. પલરી જવા છે તો પછી ઠંડી લાગશે કે તે દિવસે. હવે માતાજીએ ગયેલો તે પહેલે તે આખો દિવસ વરસાદ લાગેલો, એટલે બીજે દાડે પછી તાવ ચડી ગયેલો. એટલે પછી અને વરસાદ હતો એટલે અમે વિડીયો નહીં બનાવ્યો 2 દિવસ. એવું થયેલું. તાવ ચડી ગયેલો અમને બંનેને, એવું થાય. હવે 4 લઈ આવ્યો. હવે દક્ષા કે કારેલો અહીં લાગી જાય તો હોધી લમકી એમ. તો અમે કહે એવું કર. એટલે કારેલાની રોટલી બનાવવા કરીએ છીએ. ભાતરનું પેલું શાક બનાવ્યું તે પણ બરાબર ભાવ્યું નહીં અમને, એટલે હવે રોટલીનું શાક બનાવવા કરીએ. દિલું આવી જશે, બતાવજો.
આ મસ્ત કારેલો લાગ્યો છે આપણે. આ કારેલી જોવા, આ દૂધી હો જોવા તરત જ મોટી થઈ ગઈ. આ દૂધી આ પરમ દિવસે નોનું હતું, આ કારેલા જેટલી હતી પરમ દિવસે, આજે મોટી હો થઈ ગઈ. જો કારેલા ફેરફાર લાગીને છે. રોટલીનું શાક બનાવી દઈએ. હવે મેરામ જવાનું હવે જોઈએ, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે. એટલે હવે અમે દરેક વિચાર બદલી કાઢ્યો છે, નહીં જવું એમ. પણ જો રહી જાય તો જશું એમ, પલરવું નહીં મતલબ એમ. અમને વીતી ગઈ 2 દિવસ એટલે હે દવાખાને જ્યાં તો સારું લાગેલું. એટલે આજે એ 4 કાપતો નહીં આવે, એક જ ભારો લઈને ચાલતા ઘેર નાખી જઈએ જલ્દી જલ્દી એમ કરીને. તો ચાલો હા વહરાત રહે ત્યાં પછી મેળો જોવા જઈએ, નહીં ત્યારે પછી ઘેર જ નહીં પાવો કંઈક વહરાત રહે ત્યાં પછી 4 હાર કાપી લાવીશું એમ કરીએ છે. વરસાદ ઝરમર 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 ચાલુ થઈ ગયો છે. હવે જોવા એક વાદળ થઈ ગયું છે. ઝરમર 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 પડે છે, બહુ ડાબી નહીં પડતો, ઝરમર ઝરમર પડે છે. જોવા આવા મીરામે જવાવાળાનું આજે બધું બગડ્યું. તેઓ જશે લોકો તો જવાવાળા જાય. અમે હું જવા કરતો પણ દિલુમને આવે ના પાડે છે. હવે કે પપ્પા કે વરસાદ ચાલુ થઈ ગયો, હાવ નહીં જવું કે. તમે કહો સારું નહીં જવું ચાલો. એટલે હવે મેં નહીં જતો, હવે ઘેર જ છે. વહરાત રહેતા વળી કંઈક પછી 4 હાર એક ભારો વાર લાવશું બસ. દૂધી તોડી હશે મિત્રો. જો દાળ દૂધીની શાક બનાવવા કરીએ છીએ. એક દૂધી અસલ થઈ ગઈ છે, એક બીજી નોની છે, એ 2 દાડાની હોતી જ છે. એટલે હવે મારે શાકભાજી ચાલુ થઈ જશે દૂધીને. આજે સવાર મેં કારેલો હતી તોડા, બપોરે કર્યા સોરી બપોરે કારેલો તોડાવી હતી તે બપોરે બનાવેલો. પછી અમે રોટલીનું શાક બનાવેલી અને અમને આ દૂધી ઈટોડું મેં ઈટોડું જરી કૂચું કર તો પતાશે તો લે ચાલ. કેટલી મોટી છે લાગે બધા. જો આટલી મોટી દૂધી મેળવી છે. જો હવે અડધી આજે બનાવશું, અડધી કાલે બનાવશું. ક્યાંથી બનાવી દેવાની લે ઉભરે નહીં. દાળ દૂધીનું શાક બનાવવા કરીએ છીએ. આ દાળ મોટી ધીરી જોવા, આ તુવેરની દાળ કાંની મોટી ધીરી હા બોરાવાયેલી છે. હા જોવા બફા બોરાઈ છે. અને દૂધી દાળ દૂધીનું શાક ને રોટલી બનાવવા કરીએ છીએ. રોટલી બનાવી દઈએ, રોટલા નહીં બનાવતો આપણે, રોટલી બનાવી દઈએ એમ. રક્ષા કહે છે એને આજે ઉપવાસ છે એટલે દરેક વહેલું નોંધ દઈએ. અમને 4:30-5 વાગ્યા છે, 5 જેવા વાગ્યા નહીં 5 વાગ્યા છે. પછી વહેલો નોંધ દઈએ. આ વહરાતનો દાડો એટલે લાઇટ જાય ને એમ તેમ થયા કરે એટલે વહેલો નોંધ દઈએ કે એમ. સારું કે આના જગ્યાનો ઘેરો હતો, આજે કોઈ જગ્યાએ નીકળ્યા હવે બપોરે 1 ભારો 4 લઈ આવ્યો. સવાર કોઈ જણો હતી 11 વાગે જણો હતો, 1 ભારો 4 લઈ આવેલો. મસરિયા જબર કેળો પછી ના આવ્યો. અને દુલામને હું ઘેર હતો આજે વહેલો નહીં આવ્યો નિહાળેથી એટલે એ હોય ઘેર છે. મીરામ જવા કરતો પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે પછી નહીં ગયો મીરામે. નહીં મીરામ જવાની ઈચ્છા કરેલી, મીરામ જઈએ પણ અમને હોંભેરું પબ્લિક બહુ થયેલી એમ કહે છે. વરસાદમાં હો જાય બધા ફરવા, અમે હો જવા કરતાં પછી નહીં ગયો. પલરી જવા ત્યાં ખોટું પછી પાછું બીમાર પડાય એમ કરીને કરી આવતો નહીં. દિલું કહે છે પપ્પા હું ઝુકા જશું એમ, પણ હા હું ઝુકા અમને હા હું જઈએ હજુ ચાલુ વરસાદ ઝરમર ઝરમર ચાલુ થઈ જઈને હજુ તો હા રોન દઈએ. અને રોટલા બનાવવા અમને સોરી રોટલી બનાવવા કરીએ છીએ. રોટલા નહીં બનાવતો, રોટલી બનાવી દઈએ અને ભાત વધેલું છે તો ભાતો વગાડી દઈશું પછી એમ કરીએ છીએ. તો ચાલો મિત્રો હવે અમે રોન દઈએ. રોટલા બનાવ્યા છે, રોટલી બનાવવા કરતી પણ સાથે રોટલા બનાવી દઈએ કે મકાઈના અત્યારે રોટલા બનાવી દીધા છે અને ભાત વગાડી દીધું. બપોરનું ભાત હતું સવારનું તે રોટલીઓ જો કે હતી, રોટલીઓ એ સવારે આપણે સોરી બપોરે બનાવેલી હતી રોટલીઓ હતી એટલે કે રોટલા બનાવી દઈએ. રોટલીઓ છે 6-7 રોટલીઓ પડી છે ને નહીં બનાવતો હતું. તો ચાલો મિત્રો હવે અમે દક્ષાને ઉપવાસ છે એટલે હવે જમી લઈએ અમે અને જમવું હોય તો ચાલો. તો મિત્રો વિડીયોને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હવે અમે પેલા ઘેર જવા કરીએ છીએ
તો એ પેલો પ્લાસ્ટર મારે છે તે એક બાજુનો રૂમ ખાલી કરવાનો છે, એટલે પેલી બાજુ બધું સામાન ભરેલું છે તે આ બાજુ હટાવવાનું છે. એટલે પછી ભાઈ નાખી જઈએ પણ મોડો જઈએ.